ચેનલ ઓફ વડોદરા. ડભોઈ તાલુકાના થરવાસા ઓવરબ્રિજ નજીક વાલ્વમાં લીકેજ સર્જાતા હજારો ગેલણ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. ડભોઈ તાલુકાના થરવાસા ઓવરબ્રિજ નજીક પાણીના વાલ્વમાં લીકેજ હોવાથી હજારો ગેલણ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. લીકેજ થઈ રહેલ હજારો ગેલણ પાણી કાંસમાં વહી જાય છે. પીવાના પાણી માટે લોકો વલખા મારે છે, ત્યારે બીજી તરફ પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારીની બેદરકારીને કારણે હજારો ગેલણ પાણી કાંસમાં જઈ રહ્યું છે. ડભોઈ તાલુકાના થરવાસા રોડ ઓવરબ્રિજ પાસે પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાલ્વ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનો મારફતે મોકલવામાં આવતું હોય છે, પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન આપવામાં આવતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ્વ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણીનો દુર્વ્યય થતો જોવા મળી રહ્યો છે.